ખેડાના નડિયાદમાં જમીન મામલે કાઉન્સિલર દીકરાની દાદાગીરી. કાઉન્સિલરના દીકરા વિવેક પટેલે રોપ જમાવી વૃદ્ધાને લાફા માર્યા. ઘટનાને લઈ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે વિવેક પટેલ સહિત 2 સામે ફરિયાદ નોંધાઈ. રાજ્યમાં લગ્નસરાની મોસમ છેલ્લા કેટલાક દિવસોથી પૂરબહાર ચાલી રહી છે, ત્યારે આજથી તનારક કમૂરતા શરૂ થતા શુભ સહિત માંગલિક કાર્યો પર લાગી બ્રેક. રિલાયન્સ હોલ પાસે શોપિંગ સેન્ટરની પાયા ખોદકામ દરમિયાન દિવાલ ખસી પડતા એક મજૂર દત્તાયો. સ્થાનિકોની મદદથી મજૂરને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ડીસા તાલુકાના માણેકપુરા ગામના લોકોએ ગામમાં દારૂનો ત્રાસ ખૂબ જ હદે વધી જતા ગામમાંથી દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ડીસા તાલુકા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે સિરીઝની પહેલી મેચ આજે. આ વન ડે સિરીઝમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપની કમાલ KL રાહુલ સંભાળશે. વન ડે મેચ રવિવારે ભારતીય સમય અનુસાર બપોરે 1:30 કલાકે રમાશે. રામ મંદિરના દરવાજા 23 જાન્યુઆરીથી સામાન્ય જનતા માટે ખુલશે. રેલવે વિભાગે અયોધ્યા સુધી 1000થી વધુ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, પુણે, કોલકાતા, નાગપુર સહિતના શહેરોથી ટ્રેનો દોડશે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં મોટો ફેરફાર થયો છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટાવારીને બનાવવામાં આવ્યા. ઉમંગ સિંગરને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા. તાપી જિલ્લાના છેવાડે આવેલ એક ગામમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે હત્યાના ગુનામાં સામેલ તમામ હત્યારાઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી. વડોદરામાં VMCની સંકલન બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલ લાલગોમ VMCના ધારાસભ્યના અધિકારીઓ પર ધારાસભ્યનો આક્ષેપ. શહેરમાં દબાણ અને ભેળસેળ યુક્ત સામગ્રી મુદ્દે ધારાસભ્ય રોષે ભરાયા. સુરતમાં આજે PM મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું થશે ઉદ્ઘાટન. સુરતમાં ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા જ શરદ પવારનો આરોપ. હીરા વેપાર પહેલા મુંબઈમાં હતા, જેને ગુજરાતમાં લઈ જઈ રહ્યા છે શરદ પવાર. જો હીરાનો વેપાર સુરતમાં જશે તો સ્થાનિક લોકોની તેમની નોકરી ગુમાવવી પડશે. પવાર